दोस्तों स्वागत है तमाરું આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। दोस्तों પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જો તમે ફોર્મ ભરવા માંગો છો, જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર રહો છો, શહેરી વિસ્તારની અંદર રહો છો, તો તેની અંદર જે ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ હતી એ સરકાર દ્વારા 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી હતી, પણ હવે આ તારીખને બદલવામાં આવી છે અને તારીખને લંબાવવામાં આવી છે। તમે અત્યારે ભાડાના મકાનમાં રહી રહ્યા છો, કાચા મકાનની અંદર રહી રહ્યા છો, પોતાનું મકાન બનાવીને તમે સબસિડીનો ફાયદો મેળવવા માંગો છો, તો તમે હજુ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારને લઈને અને શહેરી વિસ્તારની અંદર જો તમે રહો છો તો બંને માટે અત્યારે ઓનલાઈન સર્વે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાના હજુ પણ ચાલુ છે। તેની જે તારીખ હતી 31 માર્ચ હતી છેલ્લી, તેને હવે બદલવામાં આવી છે અને તારીખ લંબાવવામાં આવી છે। કઈ નવી તારીખ નક્કી કરવામાં આવી છે એ વિશે હું તમને વિડિયો અંદર વાત કરવાનો છું। જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો એ પણ હું તમને માહિતી આ વિડિયોની અંદર આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે, હવે નવી તારીખ કઈ નક્કી કરવામાં આવી છે। જેવું તમે ગૂગલમાં આવીને સર્ચ કરશો તમે જોઈ શકો છો પીએમ આવાસ યોજના ઓનલાઈન એપ્લાય લાસ્ટ ડેટ 2025। તો અહીં તમે જોઈ શકો છો નીચે અહીંયા માહિતી આપેલી છે, पीएम आवास योजना सर्वे फाइनल डेट 2025। दोस्तों जैसा कि जानते हैं कि केंद्र सरकार द्वारा देश के गरीब नागरिकों को आवास प्रदान करने के लिए सर्वे फॉर्म भरे जा रहे हैं और सरकार द्वारा पहले इस फॉर्म को भरने की अंतिम तारीख 31 मार्च 2025 थी और निर्धारित की गई थी, लेकिन अब सरकार द्वारा इसे बढ़ाकर 30 एप्रिल 2025 कर दिया गया है। मतलब હવે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તમે 30 એપ્રિલ 2025 સુધી ભરી શકો છો। જો તમે હજુ સુધી ઓનલાઈન ફોર્મ નથી ભર્યું તો કેવી રીતે ફોર્મ ભરી શકાય એ વિશેની મેં સંપૂર્ણ માહિતી સાથે વિડીયો ચેનલ પર બનાવેલો છે, જેની માટે મેં ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને લઈને મેં વિડીયો બનાવેલા છે ચેનલ પર। જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તેનો એક અલગ વિડીયો ચેનલ પર રહેલો છે। જો તમે શહેરી વિસ્તારની અંદર અત્યારે રહી રહ્યા છો અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો તેની પર મેં અલગ એક વિડીયો બનાવેલો છે ચેનલ પર, તો બંને માટે અલગ વિડીયો બનાવેલા છે। તમારી પાસે હજુ પણ સમય છે। જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવવા માંગો છો, જો તમે કાચા મકાનની અંદર રહી રહ્યા છો, ભાડાના મકાનમાં રહો છો, તમારા નામે તમે પાકું મકાન બનાવવા માંગતા હોય અને સબસિડી મેળવવા માંગતા હોય 1,20,000 સુધીની, તો તમારી પાસે 30 એપ્રિલ સુધીનો સમય છે। તમે ઓનલાઈન સર્વે કરીને તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરીને અહીંયા સબસિડીનો ફાયદો મેળવી શકો છો। તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે, તમારે કહીએ કોઈ કચેરીમાં જવાની જરૂર નથી। તમે એપ્લિકેશન દ્વારા જ અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને તમે સબસિડીનો ફાયદો મેળવી શકો છો। દોસ્તો જે લોકોએ અહીંયા 2025માં ફોર્મ ભર્યા છે તે લોકોને અત્યારે સબસિડીનો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ આવવાના શરૂ પણ થઈ ગયા છે। એટલે જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને ફાયદો મેળવવા માંગતા હોય તો તમારી પાસે સમય છે, 1 મહિના જેટલો સમય છે, તમે ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવી શકો છો। દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જે પણ લોકોએ હજુ સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ઓનલાઈન સર્વે નથી કર્યો એટલે કે ઓનલાઈન ફોર્મ નથી ભર્યા તો તે લોકો માટે હજુ સમય છે। સરકાર દ્વારા જે છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી હતી 31 માર્ચ, તેને બદલીને હવે વધારી દેવામાં આવી છે 30 એપ્રિલ સુધી તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। તો આ વિડીયોની અંદર જે મેં તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।